કયો ગામના સરપંચ? ખીમણાવાસ. ખીમણાવાસ. શું તમારા ગામની સમસ્યા? અમારા ગામમાં કશો ભાજપનો આટલો તણખનો કોઈ આવ્યું જ નથી ને. ભાજપ વાળા સરપંચો જોડે મીટિંગ કરે તમારી જોડે નહીં કરે? કોઈ કરતા નથી. અચ્છા, અને ખેડૂતોનો ફોર્મ ભરાઈ અહીંયા રૂપિયા હો લે રોકડા લે હોય 100 રૂપિયા લીધા બધા એના. તેમાં ભ્રષ્ટાચાર કર્યો? હા એમ હોય. અચ્છા, અને હજી આ 2-2.5 મહિના સાથે હજી કોઈ ધોવાણના પૈસા બીજા કશો આટલું મળ્યું નથી. પ્રધાનમંત્રી એમ કહે છે અમે ખેડૂતોની આવક બમણી કરી. ના 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 વાત ના કરવાની. તો કરવું હોત તો ખેડૂતોના દેવા માફ કર્યો હોત પર એને હાલવું હોત તો. હા અત્યારે ખેડૂતો તો આપઘાત કરે છે મરે હેરા. બેનેશના પૈસા નથી ખેડૂતો કને. બેનેશના પૈસા નથી, પૈસા મોંઘે છે ખેડૂતો કને. બેનેશના પૈસા નથી. મોબાઈલનું બેલેન્સ કરાવવાનું. હા મોબાઈલનું બેલેન્સ કરવાના પૈસા નથી ને એ પૈસા મોંઘે છે. એક ફોર્મ લઈ જતો કે 100 રૂપિયા લાવો, પછી તળાટી કંદો એટલે કે ઘરવેરો લાવો. એટલે શાનો ઘરવેરો ભરે શાનો? તમને હો શાના જઈએ કહો કે તમારે 2000 રૂપિયા ઘરવેરો છે, કોઈ કે તમારો 1000 રૂપિયા ઘરવેરો છે. બાપડા વ્યાજે લાવી અને ઘરવેરો ભરે અને બેલેન્સના પૈસા નથી, 100 રૂપિયા મોંઘે. અને બધા વિષયો હાલલ છે સરકારી. નહીં, આ બેલેન્સના પૈસા, ફોર્મ ભરવાના પૈસા કોણ માંગે છે? તળાટીઓ. તલાટી. તમારા ગામના તલાટી પૈસા માંગે? હા. કયું ગામ તમારું? ખીમણાવાસ. ખીમણાવાસ. તમારા ગામના તલાટી ટાઈમે આવે છે? હા ટાઈમે શું અમારે વાળ જવું પડે છે ને. આવતો જ નથી ને. આવતો જ નહીં તમારા ગામના ના તલાટી? નથી આવતો કદીએ નહીં. શું નામ છે તમારા ગામના તલાટી? તલાટીનું તો શીખ નામ શું છે મને આવડતું નથી. તમે સરપંચ છો ને તમારા ગામના તલાટી? કેવળભાઈ કેવળભાઈ નહીં આવતા? ના ગતું નહીં. અને આટલું ફોર્મ લેવા જતો કે 100 રૂપિયા લાવો, 50 રૂપિયા લાવો.